ઉત્તર પ્રદેશની 9 બેઠકો પર વિધાનસભાની પેટા ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે તો વળી ગત રોજ શનિવારે પેટા ચૂંટણીના પરિણામ પણ સામે આવી ગયા છે। ત્યારે પેટા ચૂંટણી 6 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે તો આ સિવાય 2 બેઠકો પર સપા અને 1 બેઠક પર રાલોદે ચૂંટણી જીતી છે। તો વળી પેટા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીત્યા બાદ બસપા પ્રમુખે રવિવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। તો પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ ચૂંટણીમાં ફેક વોટ પડ્યાનો હોવાનો આરોપ લગાવ્યો હતો। આ સાથે માયાવતીએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી દેશમાં ફેક વોટ પડવાના બંધ નહીં થાય, દેશના ચૂંટણી પંચ દ્વારા કોઈ પગલું ભરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી પાર્ટી દેશમાં કોઈ પણ પેટા ચૂંટણી નહીં લડે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે પહેલા દેશમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી જીતવા માટે સત્તાનો દુરુપયોગ કરવા ફેક વોટ નાખવામાં આવતા હતા અને હવે તો ઈવીએમ દ્વારા પણ આ કામ કરવામાં આવી રહ્યું છે, જે લોકતંત્ર માટે ખૂબ જ ચિંતાની વાત છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।